નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 5નો વિષય ઇંગ્લિશનો યુનિટ 5 અ બ્યુટીફુલ બોન્ડના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન 1. કવિતા વાંચીને પ્રશ્ન ઉત્તર લખો. તમે સૌપ્રથમ પોએમનું વાંચન કરવાનું છે, ત્યારબાદ તેના આધારે પ્રશ્નનો જવાબ મેળવવાના છે. તો ચાલો શરૂ કરીએ કવિતા વાંચવાનું. તો ફોર ગ્રાસ એન્ડ ફ્લાવર્સ આર ગ્રોવિંગ ટ્રીઝ, ફોર બર્ડ્સ એન્ડ બટરફ્લાઇઝ એન્ડ બીઝ, ફોર અવર ફાધર્સ એન્ડ અવર મધર્સ, ફોર અવર સિસ્ટર્સ એન્ડ અવર બ્રધર્સ, વી થેન્ક યુ ગોડ. ફોર હોમ એન્ડ ઓલ ધ લવ that's there, for food we eat and clothes we wear, for books to read and song to sing, for playmates and for everything we thank you God. તો આ કવિતા તમે પાઠ સમજૂતીમાં ભણી ગયા છો, બરાબર? તો આ કવિતાને આધારે અહીં જે પ્રશ્ન છે એના જવાબ મેળવીશું. તો પ્રથમ પ્રશ્ન છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. કૌંસોના શબ્દો છે કપડો, ઈશ્વર, મિત્ર, ખોરાક અને ઘર. તો પ્લેમેટ એટલે મિત્ર, ક્લોથ્સ એટલે કપડો, હોમ એટલે ઘર, ગોડ એટલે ઈશ્વર અને ફૂડ એટલે ખોરાક. પ્રશ્ન 2. કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ લખો. તો ટ્રીઝનું થશે બીઝ, મધર્સનું થશે બ્રધર્સ, ધેરનું વેર, ધેરનું વિયર અને સિંગનું એવરીથિંગ. પ્રશ્ન 3. કવિતાના આધારિત શબ્દો પૂર્ણ કરો. તો પ્રથમ શબ્દ છે ફ્લાવર, બીજો શબ્દ છે બટરફ્લાઇઝ, ત્રીજો શબ્દ છે ગ્રોવિંગ, ચોથો શબ્દ છે ક્લોથિસ, પાંચમો શબ્દ છે પ્લેમેટ્સ અને છઠ્ઠો શબ્દ છે એવરીથિંગ. પ્રશ્ન 4. પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન 1. વાય શુડ વી પ્રે ટુ ગોડ? તો વી શુડ પ્રે ટુ ગોડ ફોર એવરીથિંગ દેટ હી હેઝ ગિવન અસ. ક્વેશ્ચન 2. વેન ડુ યુ પ્રે ટુ ગોડ? તો આઈ પ્રે ટુ ગોડ ઇન ધ મોર્નિંગ એન્ડ એટ બેડ ટાઈમ. આગળ જોઈશું. પ્રશ્ન 2. પાઠના આધારે પ્રશ્ન ઉત્તર લખો. પ્રશ્ન 1. કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. કૌંસમાંના શબ્દો છે કાળજીપૂર્વક, વોકડિયા, પવિત્ર, આશ્ચર્ય અને ટેકરી. તો વન્ડર એટલે આશ્ચર્ય, કરલી એટલે વોકડિયા, હિલ એટલે ટેકરી, કેરફુલી એટલે કાળજીપૂર્વક અને હોલી એટલે પવિત્ર. આગળ જોઈએ. પ્રશ્ન 2. વાક્યો વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખો. 1. There was a school on the hill. તો સેન્ટેન્સ ફોલ્સ છે. 2. The path went through tree or plain and fair. તો આ સેન્ટેન્સ ટ્રુ છે. 3. Meena was 12 years old. તો આ સેન્ટેન્સ ટ્રુ છે. 4. Meena was alone. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે. 5. Meena carried a boy on her back. તો આ સેન્ટેન્સ ટ્રુ છે. 6. The boy was 4 years old. તો આ સેન્ટેન્સ ટ્રુ છે. 7. Meena climbed the hill slowly and steadily. તો આ સેન્ટેન્સ ટ્રુ છે. 8. It was raining when Meena climbed up the hill. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે. 9. The boy was Meena's brother. તો આ સેન્ટેન્સ ટ્રુ છે. 10. Meena and her brother were happy. તો આ સેન્ટેન્સ પણ ટ્રુ છે. 11. Meena looked sad. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે. 12. Meena's brother was unable to climb up the hill. તો આ સેન્ટેન્સ ટ્રુ છે. આગળ. A man thought that the boy was a lord. તો આ સેન્ટેન્સ ટ્રુ છે. Meena thought that her brother was a lord. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે. પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્નનો ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1. Why did the path look lovely? તો the path looked lovely because it went through the trees of pine and fir. Question 2. Where were the people going? So the people were going to a holy palace on the hill. Question 3. How old was Meena? So Meena was 11 years old. Question 4. What was Meena doing? So Meena was climbing the hill with other people. આગળ જોઈએ. પ્રશ્ન 5. Was Meena alone? So no, Meena was not alone. Question 6.
Why was Meena carrying her brother on her back? So Meena was carrying her brother on her back because he was not able to climb. Question 7. How old was Meena's brother? So Meena's brother was 4 years old. Question number 8. Describe Meena's brother. So Meena's brother had curly hair, black eyes, and his face was shining in the sun. Question now. How did Meena climb up the hill? So Meena climbed up the hill slowly and steadily. Thus, who was Hina? So Meena and her brother are happy. Question number 11. Why did a Meena feel sorry for Meena? Sorry, why did a man feel sorry for Meena? The man felt sorry for Meena because she was carrying a small boy on her back. Question number 12. What did the man ask Meena? So the man asked Meena, why are you carrying a boy on your back? Don't you feel his load? Question number 10. How did Meena look at the man? So Meena looked at the man is wonder. Question number 12. What did Meena reply to the man? So Meena replied to the man, he is not Lord, he is my brother. Question number 15. Did Meena feel that the boy was alone? Why? So no, Meena did not feel that the boy was alone because he was her brother. પ્રશ્ન નંબર 3 જોઈએ. વાર્તા વાંચીને પ્રશ્નનો ઉત્તર લખો. તો આપણે પહેલાં ફકરો વાંચીશું વાર્તાનો અને પછી પ્રશ્નનો ઉત્તર લખીશું. તો વન્સ cunning jackal jumped into a big tub of blue dye. The cunning jackal turned blue from head to toe. When he went back to the jungle, all the animals looked at him and were shocked. So he saw himself in the river, water and threw up an idea. He went back to the jungle and said to the animals, I am here to protect you. I am your king. All the animals believed him and bowed before him. The clever jackal aimed the clever jackal smiled. Now he was the most powerful animal in the forest. He was proud to be the king. Once the jackal woke up in the middle of the night, the other jackals in the forest were howling at the full moon in the sky. The blue jackal forgot that he was the king. He too began to howl. He He cried, hoo-ha, hoo-ha. The animals ran out to see him. They all shouted, he is just a jackal. They rushed to attack him. The blue jackal said, I am sorry. I fooled you. Please forgive me. He vowed never to bother anyone. So the animals forgive him. તો હવે છે કે વાર્તામાંથી આપેલા શબ્દના વિરોધી શબ્દો લખો. તો ફૂલ ફૂલનો વિરોધ થશે ક્લેવર, ડેનો નાઇટ, સ્મોલનો વિરોધી બીગ અને આફ્ટરનો વિરોધી બિફોર. પ્રશ્ન 2. ધ સેકાલ બીકમ બ્લુ બાય ઓપ્શન એ સ્ટેન્ડિંગ ઇન ધ સન, ઓપ્શન બી જમ્પિંગ ઇન ટુ અ ટબ ઓફ બ્લુ, ઓપ્શન સી અ મેજિક પાવર. તો સાચો આન્સર છે ઓપ્શન બી જમ્પિંગ ઇન ટુ અ ટબ ઓફ બ્લુ ડે. ક્વેશ્ચન 3. ગીવ અ સુટેબલ ટાઇટલ ટુ ધ સ્ટોરી. તો વાર્તાને યોગ્ય શીર્ષક આપશે તો ધ ફૂલિશ જેકાલ. પ્રશ્ન 4 જોઈશું. નોટિસ વાંચીને ખાલી જગ્યા પૂરો. તો સરસ્વતી વિદ્યાર્થી સ્કૂલ નોટિસ સમર કેમ્પ તારીખ છે 25/4/2024. Our school is going to organize a summer camp. Read the following details to join. For the students of class 5 to 9. Venue Nature Park ગીર સોમનાથ સાસન ગીર. ડેટ 2nd May to 8th May. કોન્ટેક્ટ મિસ્ટર સેલિમ્ય શર્મા કોઓર્ડિનેટર, મિસ્ટર અજીત પટેલ પ્રિન્સિપાલ. તો એ નોટિસના આધારે પ્રશ્નો જવાબ મેળવીશું. તો ધીસ ઇઝ અ નોટિસ ફોર અ બ્લેન્ક તો સમર કેમ્પ. 2. ધ કેમ્પ ઇઝ ફોર બ્લેન્ક ડેઝ તો 7 days.
3. The summer camp is in blank તો સાસનગીર. 4. The coordinator of the camp of Mr. ચૈતન્ય શર્મા. પ્રશ્ન 5 જોઈશું. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને 5 થી 7 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરો. તો તમે ચિત્ર જોઈ શકો છો અને આધારે આપણે વર્ણન કરવાનું છે. કૌંસમાંના શબ્દો છે ગ્રાસ, બોલ, ટ્રી, ફેમિલી મેમ્બર્સ, ફૂડ, કાર્પેટ અથવા તો મેટ, ચિલ્ડ્રન અને બાસ્કેટ. તો આઈ એમ મીની. માય ફાધર્સ નેમ ઇઝ સુનિલભાઈ. માય મધર્સ નેમ ઇઝ સોનિયાબેન. માય યંગર બ્રધર્સ નેમ ઇઝ રાજ. વી લીવ વિથ અવર grandparents. My grandfather's name is Manojbhai. My grandmother name is Revtiben. We are enjoying a picnic. Father and Raj are playing with a ball under the tree. Grandfather is sitting on the grass. Mother and grandmother are sitting on a mat. They are taking out food from the basket. I am picking up papers from the ground. પ્રશ્ન 6 જોઈશું. કૌંસમાં આપેલા શબ્દો વડે વાક્યો જોડીને લખો. તો પ્રથમ વાક્ય છે કે ડુ યુ લાઇક કેક્સ, ડુ યુ લાઇક બિસ્કિટ્સ. કૌંસમાંનો શબ્દ છે ઓર. તો આપણે વાક્ય જોડીને લખીશું કે ડુ યુ લાઇક કેક્સ ઓર બિસ્કિટ્સ. બીજો પ્રશ્ન ધ ટીચર વિલ કમ અને બીજું સેન્ટેન્સ છે સી વિલ ગીવ અસ હોમવર્ક. કૌંસમાં શબ્દ છે એન્ડ. તો એન્ડ સંયોજક વડે આપણે વાક્ય બનાવીશું કે ધ ટીચર વિલ કમ એન્ડ ગીવ અસ હોમવર્ક. વાક્ય નંબર 3 રીટા ઇઝ ક્લેવર. બીજું વાક્ય સી ફિનિશિસ હર વર્ક ક્વિકલી. કૌંસમાંનો શબ્દ છે ધેરફોર. તો રીટા ઇઝ ક્લેવર ધેરફોર સી ફિનિશિસ હર વર્ક ક્વિકલી. આગળ જોઈશું. ચોથું વાક્ય વી કેન સીટ ક્વાઇટલી. વી કેન ગો આઉટ એન્ડ પ્લે. તો કૌંસમાંનો શબ્દ છે ઓર. તો વી કેન સીટ ક્વિકલી ઓર ગો આઉટ એન્ડ પ્લે. બીજું પાંચમું વાક્ય જતીન વિલ બાય ફ્રૂટ્સ. જતીન વિલ બાય વેજીટેબલ્સ. કૌંસમાંનો શબ્દ છે એન્ડ. તો જતીન વિલ બાય ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. છઠ્ઠું વાક્ય અમિત ઇઝ વરીડ. હી વોઝ લોસ્ટ હિઝ મની. કૌંસમાં શબ્દ છે બીકોઝ. તો અમિત ઇઝ વરીડ બીકોઝ હી હેઝ લોસ્ટ હિઝ મની. સાતમું વાક્ય ગ્રાન્ડમધર ઇઝ ઓલ્ડ. સી ઇઝ વેરી એક્ટિવ. કૌંસમાં શબ્દ છે બટ. તો ગ્રાન્ડમધર ઇઝ ઓલ્ડ બટ સી ઇઝ વેરી એક્ટિવ. વાક્ય નંબર 8 ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી. ધ સ્કૂલ આર ક્લોઝડ ટુડે. કૌંસમાં શબ્દ છે ધેરફોર. તો ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી ધેરફોર ધ સ્કૂલ આર ક્લોઝડ ટુડે. વાક્ય નંબર 9 પ્રિયા ઇઝ અ સ્ટુડન્ટ. નીતિન ઇઝ અ સ્ટુડન્ટ. કૌંસમાં શબ્દ છે એન્ડ. તો પ્રિયા એન્ડ નીતિન આર સ્ટુડન્ટ. 10મું પ્રશ્ન વાક્ય ધ ટીચર ઇઝ એંગ્રી. વી વેર શાઉટિંગ ઇન ધ ક્લાસ. કૌંસમાં શબ્દ છે બીકોઝ. તો ધ ટીચર ઇઝ એંગ્રી બીકોઝ વી આર શાઉટિંગ ઇન ધ ક્લાસ. 11મું વાક્ય ફાધર ઇઝ બિઝી. હી વિલ હેલ્પ મી વિથ માય પ્રોજેક્ટ. કૌંસમાં શબ્દ છે બટ. તો વાક્ય બનાવીએ કે ફાધર ઇઝ બિઝી બટ હી વિલ હેલ્પ મી વિથ માય પ્રોજેક્ટ. 12મું વાક્ય ટુમોરો ઇઝ અવર ઇન્ડિપેન્ડન્સ ડે. વી આર ડેકોરેટિંગ ધ સ્કૂલ. કૌંસમાં શબ્દ છે ધેરફોર. તો ટુમોરો ઇઝ અવર ઇન્ડિપેન્ડન્સ ડે ધેરફોર વી આર ડેકોરેટિંગ ધ સ્કૂલ. 13મું વાક્ય વી આર પ્લેઇંગ ઇટ ઇઝ અ હોલિડે ટુડે. કૌંસમાં શબ્દ છે બીકોઝ. તો વી આર પ્લેઇંગ બીકોઝ ઇટ ઇઝ અ હોલિડે ટુડે. 14મું વાક્ય હી વર્કડ હાર્ડ. હી ડીડ નોટ પાસ. કૌંસમાં શબ્દ છે બટ. તો હી વર્કડ હાર્ડ બટ હી ડીડ નોટ પાસ. પ્રશ્ન નંબર 7 જોઈએ. કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પ્રથમ વાક્ય છે પ્લીઝ હરી અપ બ્લેન્ક ગેટ રેડી ફોર સ્કૂલ. કૌંસમાં શબ્દ છે ઓર અને એન્ડ. તો આમાં આવશે એન્ડ. 2 આઈ એમ બોર્ડ બ્લેન્ક આઈ વિલ વોચ ટીવી. કૌંસમાં શબ્દ છે બીકોઝ અને સો. તો આમાં આવશે સો. 3 આર યુ ગોઈંગ ટુ વર્ક બ્લેન્ક કમ હોમ વિથ મી. તો ઓર અથવા બટ. તો એમાં આવશે ઓર. 5મું વાક્ય પૂજા કેન સિંગ બટ સી કેન નોટ ડાન્સ. 5મું વાક્ય આઈ વિલ ગો હોમ અર્લી બ્લેન્ક આઈ હેવ ટુ હેલ્પ મધર. કૌંસમાં શબ્દ છે ધેરફોર અને બીકોઝ. તો આવશે બીકોઝ. 6મું વાક્ય રામ બ્લેન્ક શ્યામ આર નેબર્સ. કૌંસમાં શબ્દ છે એન્ડ અને સો. તો આવશે એન્ડ. 7 હી ઇઝ સ્ટ્રોંગ બ્લેન્ક હી કેન લિફ્ટ ધેટ હેવી બેગ. કૌંસમાં શબ્દ છે ધેરફોર અને એન્ડ. તો આવશે ધેરફોર. 8મું વાક્ય છે
રાજ ઇઝ નોટી બ્લેન્ક હી ઇઝ ઓપન પનિશ્ડ. કૌંસમાં શબ્દ છે સો અને બીકોઝ તો આમાં આવશે સો. નવમું વાક્ય સમીર વિલ ઇટ બિસ્કિટ્સ બ્લેન્ક ડ્રિંક મિલ્ક તો આમાં આવશે ઓર. આગળ જોઈશું એક્ટિવિટી 10. આશરે 5 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરો. તો જો અહીંયા તમને ચિત્ર આપેલું છે બરાબર ગાર્ડનનું, તો આપણે વર્ણન કરીશું. This is a picture of a garden. There is a big apple tree in the garden. There are many big red and ripe apples on the tree. There is a beehive on the trees. Honeybees are flying around the beehive. There are tiny black ants going up the trees. A small boy is flying a kite. Another boy is walking in the garden with his dog. He is wearing a cap. Birds are flying in the sky. પ્રશ્ન 11 જોઈએ. વાર્તા વાંચીને પ્રશ્ન ઉત્તર લખો. તો અહીંયા જે ફકરો આપે છે તે વાંચન કરીશું અને ત્યારબાદ પ્રશ્ન ઉત્તર મેળવીશું. તો one day an elephant went to a river for a bath. On the way he saw a fruit shop. The elephant put its trunk out for the ripe bananas on the shelf. The shopkeeper was angry. He hit the elephant with a big stick. The elephant then walked to the river. After having its bath in the river, the elephant filled its trunk with water. Then it walked back to the fruit shop. He stood in front of the shopkeeper, raised its trunk and threw water on him. Then it walked away quietly. તો આ ફકરાને આધારે પ્રશ્નનો જવાબ મેળવીએ. પ્રથમ પ્રશ્ન Where did the elephant go? The elephant went to a river for a bath. પ્રશ્ન 2 જોઈશું. What did it do at the fruit shop? At the fruit shop, it put its trunk out for the ripe bananas on the shelf. પ્રશ્ન 3 What did the shopkeeper do? The shopkeeper hit the elephant with a big stick. પ્રશ્ન 4 What did the elephant do after its bath? After its bath, the elephant filled its trunk with water. પ્રશ્ન 5 What did the elephant do to the shopkeeper? The elephant raised its trunk and threw water on the shopkeeper. આગળ છે કે લેટ્સ લર્ન મોર વધુ ભણ્યા. પ્રશ્ન 1 કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. કૌંસમાંના શબ્દ છે ટાઈ, પ્રોટેક્ટ, ગિફ્ટ્સ, શ્રવણ, હેપીનેસ એન્ડ લવ. પ્રથમ વાક્ય છે રક્ષાબંધન ફોલ્સ ઇન ધ મંથ ઓફ બ્લેન્ક તો આવશે શ્રવણ. 2 સિસ્ટર્સ બ્લેન્ક રાખી ઓન ધેર બ્રધર્સ રિસ્ટ તો ટાઈ. 3 બ્રધર્સ પ્રોમિસ સિસ્ટર ટુ બ્લેન્ક ધેમ તો પ્રોટેક્ટ. 4 બ્રધર્સ ગીવ બ્લેન્ક ટુ ધેર સિસ્ટર્સ તો ગિફ્ટ. 5 રક્ષાબંધન ઇઝ અ ફેસ્ટિવલ ઓફ હેપીનેસ એન્ડ લવ. પ્રશ્ન 2 આપેલ દરેક શબ્દોના અક્ષરનો ઉપયોગ કરીને 3 નવા શબ્દો બનાવો. એક્ઝામ્પલ છે બ્લેકબોર્ડ, એમાંથી શબ્દ બને બ્લેક બોર્ડ અને બેક. શબ્દ છે મધર, તો એમાંથી બનશે હર, મોર અને ધેમ. 2 બ્રધર તો બોથ, બોર અને હર. ત્રીજો શબ્દ છે 1000, તેમાંથી સેન્ડ, સાઉન્ડ અને હેન્ડ. 3 સનશાઇન તો સન, શાઇન અને 9. 5 અન્ડરસ્ટેન્ડ તો અંડર, સ્ટેન્ડ અને એન્ડ. પ્રશ્ન 3 કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને અર્થ લખો. કૌંસમાંના શબ્દ છે અન્ડરસ્ટેન્ડ, સ્લોલી, હોલી, ક્લેમ અને લોડ. પ્રથમ છે સમથિંગ ઓફ રિલિજિયસ ઇમ્પોર્ટન્સ તો એને કહેવાય હોલી. 2 એટ અ લો પેસ તો સ્લોલી. હેવી વેઇટ તો લોડ. 4 ટુ નો ધ મિનિંગ તો અન્ડરસ્ટેન્ડ. અને 5 ટુ ગો અપ તો ક્લેમ. તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.